નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હરદમ હરદમ સ્વાગતમ વ્યાહરામી. આજે મળીએ છીએ ચેપ્ટર નંબર 10 ધોરણ 11 અનેકાર્થ સપ્તકમ. અનેક અર્થ જેને એક કરતા વધુ અર્થ નીકળતા એવો સપ્તકમ એટલે કે એવા 7 શ્લોક. સરસ મજાનો કહેવત છે સંસ્કૃત ભાષામાં કે અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશો જગત પિતા. અષ્ટાધ્યાયી છે ને જગતની માતા છે અને અમરકોશ છે ને જગતનો પિતા છે. કેમ કે અષ્ટાધ્યાયી એ વ્યાકરણ માટે, સંસ્કૃત વ્યાકરણ માટેનો સૌથી બેસ્ટ અને સૌથી સારો ગ્રંથ હોય તો એ છે પાણિનીએ લખેલો અષ્ટાધ્યાયી ગ્રંથ. અને બીજા અમરસિંહે લખેલો અમરકોશ, જેને શબ્દકોશ કહેવાય છે સંસ્કૃત ભાષાનો, જેમાં એકના ઘણા બધા મિનિંગ નીકળતા હોય અમરકોશ. તો આ બે વિશે એમ કહેવાય છે. હવે એવા ઘણા બધા સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખાયેલા છે અને એ ગ્રંથોમાંથી આજના થોડાક શ્લોક આપણે જોવાના છીએ. તો જોઈએ શું કે છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ કોશ ગ્રંથ એટલે કે શબ્દકોશનો ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણમાં જગતમાં જે કોઈ જોડાયું હોય તેને અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બને છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે કોણ? અષ્ટાધ્યાયી. જ્યારે શબ્દકોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્રએ લખેલો અનેકાર્થ સંગ્રહ એવો એક ગ્રંથ છે, હેમચંદ્રએ લખેલો, એમાંથી લેવામાં આવ્યો છે. 5મું અને 6ઠું પદ્ય અમરસિંહ રચિત અમરકોશમાંથી અને છેલ્લું ભટ્ટમલે લખેલી આખ્યાત ચંદ્રિકામાંથી લેવામાં આવ્યું છે. બરોબર. 1 થી 4 હેમચંદ્રની બુક છે જેનું નામ છે અનેકાર્થ સંગ્રહ. 5મું અને 6ઠું અમરસિંહની બુક અમરકોશમાંથી અને 7મું છે એ આખ્યાત ચંદ્રિકામાંથી લેવામાં આવ્યું છે. અને આખ્યાત ચંદ્રિકા કોણે લખ્યું છે? ભટ્ટમલે. આ ત્રણેય સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશ ગ્રંથ છે, શબ્દકોશના ગ્રંથ છે. પ્રથમ પદ્યમાં વર્ણનના વિવિધ અર્થોનો સંગ્રહ છે. બીજા પદ્યમાં એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ અને ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવ્યય પદ કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. 5મા અને 6ઠામાં ભૂમિ એટલે કે પૃથ્વી માટેના સંસ્કૃત શબ્દો અને 21 નામો વપરાય છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. કેના માટે? પૃથ્વી માટે. આમાં 21 આપ્યા એવું કહે છે. એવી રીતે કુલ 33 નામ પૃથ્વી માટે સંસ્કૃત ભાષામાં વપરાય છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદ ધાતુના જુદા જુદા અર્થો સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેના નમૂનો પ્રસ્તુત કર્યો છે. તો જોઈએ શું છે. તો પહેલો જ છે કો બ્રહ્મણ્યાત્મનિરવૌ મયુરેગ્નો યમે નિલે કમ શીર્ષેપ્સુ સુખે ચૈવ યુજ્યતે લોકવેદયો. કો એટલે થાય કહ. કોનો અર્થ શું થાય? કહ. આવો કહ શબ્દ કેના કેના માટે છે? તો કે બ્રહ્મણી બ્રહ્માના અર્થમાં, આત્મની આત્માના અર્થમાં, રવૌ રવિ એટલે સૂર્યના અર્થમાં, મયુરે મયુર મોરના અર્થમાં, અગ્નૌ અગ્નિના અર્થમાં, યમે એટલે કે યમરાજના અર્થમાં અને અનિલે એટલે કે પવનના અર્થમાં છે વપરાય છે. શું વપરાય છે? કહ શબ્દ. સંસ્કૃત શબ્દમાં ખાલી કહ લખો ને તો કહના આટલા બધા મિનિંગ થાય છે. બ્રહ્મા, આત્મા, રવિ, મયુર, યમ, અગ્નિ, અનિલ. સમજાણું? કો એટલે કે કહ, બ્રહ્મણી, આત્મની, રવો, મયુરે, અગ્નો, યમે અને અનિલે. આ કહ શબ્દના આટલા મિનિંગ થાય છે. તો આ કમ હોય તો શું? કહની બાજુ વિસર્ગ છે, કહ છે, તો આટલા મિનિંગ નીકળ્યા. તો કમ હોય તો એના કેવા મિનિંગ નીકળે જોઈએ. તો કમ એટલે કે કમ એવો શબ્દ શીર્ષે શિરના અર્થમાં, અપસુ પાણીના અર્થમાં અને સુખે સુખના અર્થમાં, યુજ્યતે ઉપયોગમાં આવે છે. લોક વેદયો લોક અને વેદમાં. લૌકિક અને વૈદિક સાહિત્યમાં કમ શબ્દ છે ને શીર્ષ એટલે કે માથું, અપ એટલે પાણી અને સુખ આવા અર્થમાં વપરાય છે. જો કહના કેટલા અર્થ થયા? ક શબ્દ પુલ્લિંગમાં એટલે કે કહ હોય તો એના કેટલા અર્થ થાય છે? બ્રહ્મા, આત્મા, રવિ એટલે કે સૂર્ય, મયુર, અગ્નિ અને યમના અર્થમાં અને અનિલ એટલે કે વાયુના અર્થમાં વપરાય છે. જ્યારે કમ નપુંસકલિંગ શબ્દ છે તો એ શીર્ષ એટલે કે મસ્તક, અપ એટલે પાણી અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. જોઈ લ્યો. કહ છે તો આટલા અર્થ, કમ છે તો આટલા અર્થ. મીંડાનો ફેર આટલા બધા અર્થ ફેર કરી નાખે. આપણે કહીએ ને કે સાહેબ એક મીંડા શું ફેર પડે? આટલો ફેર પડી જાય દીકરાઓ. બીજો શ્લોક છે જો અજ, અબ્જ એવા શબ્દો છે. બરોબર. તો અજસ છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અબ્જો ધન્વંતરે ચંદ્રૌ સંખ્યબ્જમ પદ્મ સંખ્યયો. તો પહેલા વાત કરી અજ. અજ શબ્દ કેટલા અર્થમાં છે? તો કે અજ છાગે. છાગ એટલે થાય બકરો. શું થાય? બકરો. બકરીનો દીકરો હોય ને, અજા એટલે બકરી ને અજ એટલે બકરો. બરોબર. છાગ એટલે બકરો. હરે
એટલે કે હર એટલે કે વિષ્ણુ ભગવાન, સોરી હર એટલે શિવ ભગવાન મહાદેવ, અને વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાન. રઘુ છે તો કે રઘુના દીકરા હતા. રઘુવંશ તમે કદાચ સાંભળ્યા હોય તો રઘુવંશ નામ સાંભળ્યું તો રઘુ રાજા થઈ ગયા, જેના ઉપરથી આખા વંશનું નામ આવ્યું રઘુવંશ. અને આ રઘુવંશમાં જે રઘુ રાજા છે ને, રઘુ રાજાનો જે દીકરો હતો ને, રઘુનો દીકરો, દીકરાનું નામ અજ હતું. વેદસી, વેદસ એટલે કે બ્રહ્મા, બરોબર, અને સ્મર, આ બધા અર્થમાં શું વપરાય છે? અજ શબ્દ. અને અબ્જ શબ્દ સ્મરનો અર્થ શું થાય ભાઈ? સ્મર એટલે થાય કામદેવ, જવું બ્રહ્મા, અને સ્મર એટલે કે કામદેવ, કામદેવના અર્થમાં વપરાય છે. સમજાણું? અજ શબ્દ છે પુલ્લિંગ, તે બકરાનો અર્થ, શિવ ભગવાનનો અર્થ, વિષ્ણુનો અર્થ, રઘુથી જન્મેલા પુત્ર જેનું નામ હતું અજ એના અર્થમાં, બ્રહ્માના અર્થમાં, અને સ્મર એટલે કે કામદેવના અર્થમાં વપરાય છે. જ્યારે અબ્જ શબ્દ હોય, અબ્જ ઓનો વિસર્ગ થઈ જાય, 10માં ભણ્યા હશો. ધન્વંતરે, ચંદ્રે અને શંખે, આ ત્રણ અર્થમાં વપરાય છે. અબ્જ શબ્દ ધન્વંતરી નામના દેવ છે, આયુર્વેદના એક પ્રવર્તક હતા. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત કલશ લઈને જે આવ્યા હતા ને એને ધન્વંતરી કહીએ છીએ, બરોબર. ધન્વંતરીને અબ્જ કહેવાય, ચંદ્રને અબ્જ કહેવાય, શંખને અબ્જ કહેવાય, બરોબર. અબ્જ પુલ્લિંગ શબ્દ હોય તો ધન્વંતરી, ચંદ્ર અને શંખ આ ત્રણને અબ્જ કહેવાય. અને અબ્જમ હોય તો અબ્જમ, આ વિસર્ગ ને એમાં મીંડું, તો પદ્મમ અને સંખ્યા, તો એના બે અર્થ. એક પદ્મ, પદ્મ એટલે શું થાય? કમળ. અને અબ્જ સંખ્યાના અર્થમાં એટલે કે આપણે જેને કહીએ છીએ અબજ, એક અબજ કહીએ ને, એ અબજને સંસ્કૃતમાં અબ્જ કહેવાય. સમજ્યા? તો અજ શબ્દના અર્થ, અજહ શબ્દ હતો તો છાગ એટલે કે બકરો, શિવ ભગવાન, વિષ્ણુ ભગવાન, રઘુના દીકરા, બ્રહ્મા અને કામદેવના અર્થમાં. અબ્જ છે તો ધન્વંતરી, ચંદ્રન, શંખના અર્થમાં. અબ્જમ છે, અબ્જમ તો પદ્મ અને સંખ્યાના અર્થમાં. પદ્મ એટલે કમળ અને સંખ્યા એટલે કે અબજ સંખ્યા કહીએ એના અર્થમાં અબ્જ શબ્દ વપરાય છે. તો આઈ થિંક આ શ્લોક સમજાઈ ગયો? સમજાઈ ગયો. ધન્વંતરી, ચંદ્ર અને શંખના અર્થમાં. અને અબ્જ નપુંસકલિંગ શબ્દ હોય તો કમળ અને સંખ્યાના અર્થમાં વપરાય છે. સમજાઈ ગયું ને? જો આ વિસર્ગ વાળો છે પુલ્લિંગ છે, માથે મીંડું છે, અનુસ્વાર વાળો છે એ નપુંસકલિંગ છે. ચલો આગળ વધીએ. નિરૂપણમ વિચારાવ લોકનયોર નિદર્શને નિગરણમ ભોજને સ્યાત નિગરણ પુનર્ગલે છે. તો અનુષ્ટુપ જ પણ થોડુંક છંદભંગ છે, બરોબર, એટલે અનુષ્ટુપની જેમ નથી બોલાતો. નિરૂપણ શબ્દ વિચાર અવલોકનયો નિદર્શને નિગરણમ ભોજને સ્યાત નિગરણ પુનર્ગલે. જો નિરૂપણ શબ્દ કેના કેના અર્થમાં છે? તો કે વિચારના અર્થમાં, અવલોકનના અર્થમાં, નિદર્શનના અર્થમાં. નિરૂપણનો અર્થ થાય છે વિચાર અવલોકનયો નિદર્શને. ત્યારબાદ નિગરણમ ભોજને સ્યાત, નિગરણમ શબ્દનો અર્થ થાય છે ભોજન, ને નિગરણનો થાય ગલે. નિગરણ માથે મીંડું છે તો ભોજન અર્થ થઈ ગયો, બાજુમાં વિસર્ગ છે તો ગળાનો અર્થ થઈ ગયો. નિગરણમ, નિગરણ, માથે મીંડું તો ભોજન, અને બે મીંડા તો ગળું. નિરૂપણના અર્થ વિચાર, અવલોકન ને નિદર્શન. સમજાઈ ગયું? સમજાઈ ગયું. આગળ વધો સાહેબ. એના પછીનો શ્લોક જો. નિરૂપણ એવો શબ્દ વિચારવું, અવલોકન કરવું, તપાસવું, નિદર્શન એ અર્થમાં છે. નિગરણમ નપુંસકલિંગ શબ્દ ભોજનના અર્થમાં છે. નિગરણ પુલ્લિંગ શબ્દ ગળાના અર્થમાં છે. આગળ વધો. હવે આ બધા અવ્યય છે. ભૃશમ, પ્રકર્ષે, અતિ અર્થે ચ. ભૃશમ શબ્દ કેના માટે છે? તો પ્રકર્ષ અને અતિના અર્થમાં દર્શાવે. ભૃશમ એટલે ખૂબ જ પુષ્કળ, અતિ એટલે ખૂબ જ પુષ્કળ, અને પ્રકર્ષ એટલે ખૂબ જ પુષ્કળ પ્રમાણ, એવા અર્થમાં છે. સામી તું અર્ધે જુગુપ્સિતે. સામી બલમ સામે, તો સામી શબ્દ કેના માટે છે? અર્ધે, અડધા માટે, અને જુગુપ્સા એટલે કે નિંદા માટે છે. કેના માટે છે? અડધા માટે અને જુગુપ્સા માટે. અઈ પ્રશ્ને અને અનુનયે. અઈ કે ને, અઈ એટલે કે પ્રશ્ન પૂછવા માટે અથવા તો અનુનય વિનય માટે છે. અને જ્યારે સ્યાદ અયે ક્રોધ વિષાદયો. અયે કે ને, અયે તો એ ક્રોધ અને વિષાદના અર્થમાં છે. કેના અર્થમાં છે? ક્રોધ અને વિષાદમાં. જો ભૃશમ શબ્દ તો કે વિશાળતાના, પુષ્કળતાના અર્થમાં છે. પ્રકર્ષનો અતિ, આ બધાનો અર્થ થાય છે પુષ્કળ. સામીનો અર્થ થાય છે અડધું અથવા જુગુપ્સા, નિંદા. અહીંનો અહીં આવો અવ્યય છે. આપણે કોઈને સંબોધન કરતા હોય, ખબર તમે જન શબ્દને ભણ્યા હશો, એમાં આવે હે જન, હે જનવ, હે જન. હા, હવે જ્યારે કોઈને આપણે સંબોધન કરીએ છીએ ને, આપણે કેમ કહીએ હે ભાઈ, તો એવી રીતે આપણે પ્રશ્ન કે વિનયપૂર્વક કહેતા હોય તો અહીં કહેવાય. અહીં મિત્ર, અહીં દોસ્ત, અહીં ભાઈબંધ, લાઈક કરી નાખ. પણ આપણે ક્રોધથી કહેતો એ લાઈક કરી નાખ, તો એ થઈ ગયું, બરોબર. ક્રોધ કે વિષાદના અર્થમાં હોય તો એ આવે. પ્રેમથી કોઈને કેવું હોય તો એ પ્રશ્ન કે અનુનય વિનય કરવાના સંદર્ભમાં હોય તો અહીં આવે. અહીં મિત્ર, લાઈક કરી નાખ. જો આ વિનય કર્યો કે ભૃશમ એવો અવ્યય છે એ અત્યંત પ્રકર્ષ એટલે કે અધિકતાનો અર્થ.
સામી એવો અવ્યય અડધું અથવા જુગુપ્સિત એટલે કે નિંદનીયના અર્થમાં છે. અઈ એવો અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં અથવા તો વિનય કરવાના અર્થમાં છે. જ્યારે અયે એવો ક્રોધ કે ગુસ્સાને વ્યક્ત કરવા માટે આવો અવ્યય વપરાય છે. ધીઝ ઓલ આર અવ્યયસ. આ અવ્યયનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ સમજાયું છે કે ભૃષમ પ્રકર્ષે અને અતિ અર્થે, સામી અર્ધે જુગુપ્સિતે, અઈ પ્રશ્ને, અઈ અનુનયે અને અયે ક્રોધ વિષાદયો અયે, ક્રોધ અને વિષાદના અર્થમાં અયે એવો અવ્યય વપરાય છે. આઈ થિંક સમજાણું હશે. આના પછી જાય છે ભૂમિ પૃથ્વીના લગતા શ્લોકો. જો પૃથ્વી છે ને આ બધા એના જ સમાનાર્થી આપ્યા છે, બરોબર. ભૂહુ ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, ક્ષિતિ, સર્વમ સહ, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુ, પૃથ્વી, પૃથ્વી, ક્ષ્મા, અવની, મેદની, મહી. આ બધા છે ને એ પૃથ્વીના સમાનાર્થી શબ્દો છે બાળકો. કેવા શબ્દો છે? સમાનાર્થી. ગણો જોઈએ કેટલા થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અક્ષરો, 27 નામ થયા. જો ગણો. ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, મહી, મેદની, અવની, શ્મા, પૃથ્વી. પૃથ્વી ને પૃથ્વી બે છે, આમાં એક જ લખ્યું છે પૃથ્વી. ગોત્રા, કુ, વસુંધરા, ઉર્વી, વસુધા, વસુમતી, સર્વમ સહ અને ક્ષિતિ. ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 નામ થયા. આગળ 21 જ કીધા હતા ને, લગભગ મારી ભૂલ નથી થતી ત્યાં સુધી. મેં આવું વાંચ્યું હતું, મને ગોટાળો લાગ્યો હતો કે 21 કીધા છે, પણ ટોટલ કેટલા નામ છે? 27 નામ છે. ઓકે, તો આ બધાના અર્થ થાય છે પૃથ્વી. ઓકે, તો એના અર્થ પછી એનો અર્થ કઈ જોવાનો હોય, કેમ કે બધી પૃથ્વી જ છે. ક્ષ્મા એટલે પૃથ્વી, સ્થિતિ એટલે પૃથ્વી, સર્વમ સહ એટલે પૃથ્વી, વસુધા એટલે પૃથ્વી, વસુંધરા એટલે પૃથ્વી, વસુધા એટલે પૃથ્વી. થઈ ગયું. તો સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચાથ જન્મની. સત્તાયામ અસ્તિ ભવતી અને વિદ્યતે. સત્તાનો અર્થ હોય ને, સત્તા એટલે કે હોવું, કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં છે. એતત લેખની અસ્તિ. અસ્તિ એટલે કે છે, તો આ હોવાપણાનો ભાવ છે, તો એ સત્તામાં છે. તો સત્તાના અર્થમાં કયા કયા ક્રિયાપદ આવે? ભવતી, વિદ્યતે અને અસ્તિ. આવા 3 હોવાપણાના અર્થમાં આવે. કાંઈ પણ સત્તામાં છે, વસ્તુ હાજર છે, ઉપસ્થિત છે કે હોવું, એવા અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એમ છે. અહમ શિક્ષક અસ્તિ. બરોબર. તો અસ્તિ એટલે કે હું શિક્ષક છું. એતત વ્યજનમ અસ્તિ, આ પંખો છે. એ રીતે અસ્તિ એટલે કે હોવું, ભવતી એટલે હોવું અને વિદ્યતે એટલે પણ હોવું. આ હોવાપણાના અર્થમાં છે. એના પછી જન્મની. જન્મના અર્થમાં શું છે? ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ, ઉદ્ભવતી. આ 4 છે ને, આ 4 જાયતે, ઉત્પદ્યતે, પ્રરોહતિ અને ઉદ્ભવતી. આ 4 છે ને એ જન્મના અર્થમાં છે. જન્મ એટલે કે ઉત્પન્ન થવું, જન્મવું, પ્રરોહતિ એટલે કે ખીલવું, અંકુરિત થવું અને ઉદ્ભવતી એટલે કે ઉદ્ભવ થવું. આ બધા અર્થમાં જન્મની. જન્મના અર્થમાં 4 છે ક્રિયાપદ અને હોવાપણાના અર્થમાં 3 ક્રિયાપદ છે, અસ્તિ, ભવતી અને વિદ્યતે. તો આઈ થિંક આ તમને સમજાણું હશે છોકરાઓ. સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી, વિદ્યતે એવા ક્રિયાપદ છે, જ્યારે જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ, ઉદ્ભવતી એવા ક્રિયાપદ છે. અને આપણો પાઠ પૂરો થાય છે. તો ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ તમે કરો છો, નથી કરતા તો અત્યારે કરી નાખો, કેમ કે આ ક્યાંનું ક્યાં કામ હશે કોઈને ખબર નથી. મળતે હે નેક્સ્ટ લેક્ચર में. જય હિન્દ, જય ભારત.